દિશા મોડાસા હાઈસ્કૂલ. છેલ્લે આપણે અવરોધક સાથેના એસી પરિપથ એટલે કે જ્યારે એસી પ્રાપ્તિસ્થાન સાથે અવરોધને જોડ્યો હોય ત્યારે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t આપ્યા તો તેને અનુરૂપ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t મળ્યો. તેવા એ અવરોધ સાથેના એસી પરિપથમાં આપણે પાવરની ચર્ચા કરી ગયા અને તેવા પાવરનું સૂત્ર મળ્યું Im²R/2 અને જેને આપણે IRMS માં રૂપાંતરિત કર્યું IRMS બરાબર Im/√2 અને તે જ પ્રકારે VRMS બરાબર Vm/√2 મેળવ્યું. તેવા માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પાવરના સૂત્રોની છેલ્લે આપણે ચર્ચા કરી અને તેમાંનું એક સૂત્ર હતું સરેરાશ પાવર કે વાસ્તવિક પાવર P બરાબર IRMS²R જે આપણા ડીસી પરિપથના I²R સૂત્ર જેવું જ હતું. વળી તેને આપણે VRMS² upon R વડે પણ દર્શાવી શકીએ છીએ. વળી તેને IRMS VRMS વડે પણ દર્શાવી શકીએ છીએ. એટલે કે ડીસી પ્રવાહના સંદર્ભમાં પાવરના જે સૂત્રો હતા આપણા I²R V²R કે VI આ સૂત્રો તેના જેવા જ સૂત્રો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પુસ્તકમાં તમને IRMS ના બદલે કેપિટલ I આપેલું છે, VRMS ના બદલે કેપિટલ V આપેલા છે, પણ આપણે RMS મૂલ્યોની સ્પષ્ટ માહિતી માટે IRMS VRMS તેવી નોંધ કરીએ છીએ. તો તેવા માત્ર અવરોધ ધરાવતા પરિપથના સંદર્ભમાં આગળનું ઉદાહરણ છે આપણું ઉદાહરણ 7.1. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. એ બલ્બનો અવરોધ B સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય C બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો આ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે કેટલીક માહિતી આપણને આપી છે. અહીં VRMS આપણને એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાનના જે વોલ્ટેજ આપ્યા હોય તે VRMS થશે. તો VRMS બરાબર 220 વોલ્ટ વળી બલ્બનો પાવર આપેલ છે P બરાબર 100 વોલ્ટ. તો આપણે બલ્બનો અવરોધ શોધવો છે. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં એ બલ્બનો અવરોધ શોધવા માટે પાવર જાણીએ છીએ. તેથી પાવર અવરોધ અને VRMS વચ્ચેનો સંબંધ ધ્યાનમાં લઈએ. બલ્બનો અવરોધ R હોય તો પાવર P બરાબર VRMS ના સ્વરૂપમાં આપણે લઈશું. તો P બરાબર VRMS² upon R માટે R બરાબર VRMS² upon P. VRMS 220 વોલ્ટ તેનો વર્ગ ભાગ્યા 100. તેનો અર્થ 220 ગુણ્યા 220 ભાગ્યા 100 તો જવાબ મળે 484 ઓહ્મ. તો બલ્બનો અવરોધ 484 ઓહ્મ થાય. B સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધવું છે. તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધવા RMS મૂલ્ય આપણને આપ્યું છે
તો Vrms બરાબર Vm/√2 સૂત્ર દ્વારા Vm ગણી શકાશે. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm હોય તો Vrms બરાબર Vm/√2 માટે Vm બરાબર √2 Vrms √2 ગુણ્યા Vrms 220 વોટ. √2 ની કિંમત 1.41 થાય ગુણ્યા 220 તો જવાબ મળે લગભગ 311 વોટ. સી બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય આપણે શોધવું છે. IRMS મેળવવા માટે આપણે પાવરના સૂત્રનો ઉપયોગ કરી શકીએ અથવા AC પરિપથ માટે ઓહ્મના નિયમનું સ્વરૂપ યથાર્થ હોવાથી તે પણ વાપરી શકાય. બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય IRMS હોય તો P બરાબર IRMS Vrms માટે IRMS બરાબર P/Vrms. P 100 અને Vrms 220 એટલે 10/22 જવાબ મળે 0.45 એમ્પિયર. તો આમ આવા પરિપથ માટે IRMS ગણી શકાશે. IRMS ગણવા તમને કીધું એમ ઓહ્મનો નિયમ IRMS બરાબર Vrms/R પણ વાપરી શકાશે. એ જ પ્રકારે P બરાબર IRMS² R પણ વાપરી શકાશે. તો આપેલી રાશિઓ મુજબ તમે શોધી શકો છો. આગળ વધીએ. આગળનો મુદ્દો છે આપણો ફેઝર્સ ઘૂમતા સદિશો. ઘૂમતા સદિશો ફેઝર્સ વડે AC વોલ્ટેજ અને પ્રવાહની રજૂઆત. તો આપણે ફેઝર્સ ઘૂમતા સદિશો તેની વાત અહીં કરવી છે. તો તેના માટે આપણો પ્રશ્ન થઈ શકે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર્સ દોરી સમજાવો. તો આવા માત્ર અવરોધ ધરાવતા પરિપથના કિસ્સામાં આપણે છેલ્લે ચર્ચા કરી ચૂક્યા કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે. વોલ્ટેજનું સૂત્ર V બરાબર Vm sin omega t અને પ્રવાહનું સૂત્ર I બરાબર Im sin omega t આપણે મેળવ્યું. તો આવા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત સરળ છે. પણ આપણા અન્ય પરિપથો જેમાં ઇન્ડક્ટર, કેપેસિટર કે પછી તે બધાના સંયોજનો હોય તો તેવા પરિપથોમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત હોય છે. એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળા ધરાવતા નથી. તો તેવા કિસ્સામાં આવા પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત કરવા માટે તેમના કળા સંબંધને દર્શાવવા માટે આપણે અહીં ઘૂમતા સદિશો ફેઝર્સ ની સંકલ્પના દાખલ કરવી પડે. ફેઝર્સ ઘૂમતા સદિશો શું છે? તો સામાન્ય રીતે સમયની સાથે બદલાતી આવર્ત રાશિઓ કે જે અદિશ છે પણ તેમને આપણે
તેમની કળા સમયની સાથે બદલાય છે તો તેમની રજૂઆત સદિશ દ્વારા કરી શકાય છે. આવા સદિશોના કિસ્સામાં આપણે જાણીએ છીએ તેમ તેમના પ્રક્ષેપ મેળવી જે તે અક્ષ પર x કે y અક્ષ પર તેમના પ્રક્ષેપ એટલે પડછાયા મેળવીને તેના અનુરૂપ પ્રક્ષેપના સરવાળા દ્વારા પરિણામી પ્રક્ષેપ મેળવી શકાશે. તો આમ આવા વોલ્ટેજ કે વિદ્યુત પ્રવાહને આપણે અહીં ફેઝર્સ દ્વારા દર્શાવીશું. કોઈ પણ અદિશ રાશિ કે જે સમયની સાથે આવર્ત રીતે બદલાય છે એટલે કે સાઇન વિધેય કે કોસ વિધેયને અનુસરતી હોય તો તેવી રાશિઓના ફેઝર્સ આપણે દોરી શકીએ છીએ. અને આવા ફેઝર્સ એ આપણને સમયની સાથે પોતાનું સ્થાન બદલતા જોવા મળશે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં લાગુ પાડેલ AC વોલ્ટેજ V બરાબર Vm sin omega t તથા પ્રવાહ I બરાબર Im sin omega t. તો આ પ્રવાહ અને વોલ્ટેજના સૂત્રો આપણે જાણીએ છીએ. તો આવા કોઈ પણ અદિશ કે જે આવર્ત રીતે સમયની સાથે બદલાય છે તેના ફેઝર્સ દોરવા માટે સૌપ્રથમ આપણે સામાન્ય આપણી જે અક્ષ લઈએ છીએ તેવી અક્ષ x અક્ષ અને y અક્ષ ને દર્શાવીશું. તો આ આપણી x અક્ષ અને y અક્ષ થઈ ગઈ તેનું ઉગમ બિંદુ O છે. આવી અક્ષને અનુરૂપ સૌપ્રથમ આપણે બંનેમાંથી કોઈ એકનો ફેઝર દોરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે વોલ્ટેજનો ફેઝર દોરવો છે. ઘૂમતો સદિશ રાશિ પોતે અદિશ છે પણ તેનું નિરૂપણ ઘૂમતા સદિશ દ્વારા થશે. તો કોઈક t1 સમય આપણે વાત કરી રહ્યા છીએ. તો AC વોલ્ટેજ અને પ્રવાહના આવા કંઈક સૂત્રો થયા. t1 સમયે જો આપણે કહીએ તો વોલ્ટેજ Vm sin omega t1 થાય. તો આવા વોલ્ટેજનો ફેઝર મેળવવા માટે આપણા સાઇન વિધેયનો સહગુણક જેને આપણે વોલ્ટેજનો કંપવિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય તરીકે લઈશું. સરળ આવર્ત ગતિ તેના માટે આપણે y બરાબર a sin omega t આવું સૂત્ર લેતા હતા. સાઇન નો સહગુણક એટલે જ મહત્તમ સ્થાનાંતર કંપવિસ્તાર. તો તે જ પ્રકારે v બરાબર Vm sin omega t1 તેમાં Vm એ વોલ્ટેજનો કંપવિસ્તાર છે એટલે જ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો Vm જેટલા મૂલ્યનો ફેઝર્સ આપણે દોરવાનો છે. હવે Vm જેટલા મૂલ્યનો ફેઝર્સ દોરીશું પણ તેની કળા t1 સમયે ઓમેગા t1 છે એટલે x અક્ષની સાથે તેને ઓમેગા t1 એ ખૂણો છે. તો ઓમેગા t1 જેટલા કોણે અને Vm જેટલા મૂલ્યનો દોરવામાં આવે છે. તો આ છે આપણો વોલ્ટેજનો ફેઝર કે જેનું મૂલ્ય Vm જેટલું, જેનું માન એ વોલ્ટેજના કંપવિસ્તાર જેટલું અને તેને x અક્ષ સાથે બનાવેલો ખૂણો તેની કળા જેટલો ઓમેગા t1. તો t1 સમયે આટલા અંશના ખૂણે વોલ્ટેજનો ફેઝર થશે. તો આ છે વોલ્ટેજ નો ફેઝર્સ ઘૂમતો સદિશ. હવે તેનું મૂલ્ય Vm તે બદલાવાનું નથી, માત્ર તેની કળા બદલાય છે. એટલે ધીમે ધીમે કળા વધતી જાય તેમ આ ફેઝર્સ સમયની સાથે ખૂણો વધવાથી આ પ્રમાણે ક્રમશઃ આગળ આવશે અને આમ કરતા કરતા તેનું તેલ ઉગમ બિંદુ પર રહેશે અને
એ ઘૂમતો સદિશ ધીમે 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 આ પ્રમાણે ઘૂમ્યા કરશે. જ્યારે વોલ્ટેજ એક દોલન પૂર્ણ કરે આવર્તકાળ જેટલા સમયમાં, ત્યારે તે ભ્રમણ કરી અને ફરી પાછો પોતાના મૂળ સ્થાને આવી જશે. ત્યારે તેની કળા ઓમેગા t1 પ્લસ એક પરિભ્રમણ કર્યું એટલે 2π થશે. તો આમ આવા વોલ્ટેજનો ફેઝર્સ આપણે તૈયાર કર્યો. એ જ પ્રકારે હવે વાત કરીએ પ્રવાહનો ફેઝર્સ. તો પ્રવાહના ફેઝર્સ માટે પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im છે. આપણે Im બરાબર Vm/R સંબંધને અનુરૂપ Im ને Vm કરતા નાના લઈશું. તેથી પ્રવાહની કળા પણ વોલ્ટેજની કળાના જેટલી જ, પણ તેના ફેઝર્સ માટે કંપવિસ્તારનું મૂલ્ય વોલ્ટેજ કરતા નાનું. તો આ છે પ્રવાહનો ફેઝર્સ. પ્રવાહનો ફેઝર્સ કે જેનું મૂલ્ય Im જેટલું વોલ્ટેજના ફેઝરનું મૂલ્ય Vm જેટલું હોય. તેને આપણે ઈચ્છીએ તો નામ પણ આપી શકીએ O A O B. અહીં OA બરાબર Im અને OB બરાબર Vm છે. તેવા આ ફેઝર્સ આપણે જોઈ શક્યા કે ક્રમશઃ કળા વધતી જાય તેમ ફેઝર્સ આગળ વધશે. તો આ પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત આ પ્રમાણે ફેઝર્સ દ્વારા કરી શકાય છે. પ્રવાહ અને વોલ્ટેજ અદિશ પણ દોર્યા છે તેમના ઘૂમતા સદિશો એટલે ફેઝર્સ. આવા ફેઝર્સને અનુરૂપ આપણા આ અનુરૂપ સૂત્રો મેળવવા માટે જે તે ફેઝર્સના પ્રક્ષેપ લઈએ. તો સદિશનું સમતલમાં વિભાજન ભણી ચૂક્યા. જો x અક્ષ પર પ્રક્ષેપ લઈએ તો તે પ્રક્ષેપ Vm cos ઓમેગા t1 થાય અને y અક્ષ પરનો તેનો પ્રક્ષેપ વોલ્ટેજના ફેઝર્સનો y અક્ષ પરનો પ્રક્ષેપ એ આપણને Vm sin ઓમેગા t1 આપશે. એ જ પ્રકારે પ્રવાહના ફેઝર્સનો પ્રક્ષેપ તે આપણને Im sin ઓમેગા t આપે છે. તો આ રીતે તેના પડછાયા મેળવી શકાશે. જેમ જેમ સદિશો ઘૂમતા જાય જોઈ શકીએ છીએ કે જેમ જેમ એ આગળ આવે તેમ તેના પડછાયા y અક્ષ પરના પડછાયા મોટા થતા જાય અને અહીં પહોંચી જાય ત્યારે માત્ર y પ્રક્ષેપ મળે. પછીથી આગળ જાય y પ્રક્ષેપ ઘટે અને x પ્રક્ષેપ વધે. x અક્ષ પર y પ્રક્ષેપ 0 થઈ જાય અને x પ્રક્ષેપ મળે. ફરી આ રીતે ક્રમશઃ આગળ વધશે. આવા આ t1 સમયે આપણે પ્રવાહ અને વોલ્ટેજ માટેના અનુરૂપ આલેખને પણ દર્શાવી શકીએ છીએ. તો પ્રવાહ અને વોલ્ટેજ સમયની સાથે બદલાય છે તેમ આપણે જાણીએ છીએ. તો આવા બદલાતા વોલ્ટેજ અને પ્રવાહ તેની રજૂઆત ફેઝર્સ દ્વારા આપણે કરવી છે. તો 0 π 2π એમ ક્રમશઃ આગળ કળા મળશે આપણને. તો સૌપ્રથમ ઓમેગા t1 કળા હોય ત્યારની સ્થિતિને આપણે ધ્યાનમાં લઈએ. તો વોલ્ટેજ અને પ્રવાહ બંનેના આલેખને દર્શાવીએ. તો આ આપણો વોલ્ટેજનો આલેખ છે કે જે Vm અને -Vm નું સૂચન થયું. વોલ્ટેજના જે તે સમયે આગળ વધીએ તો ઓમેગા t1 એની કળા છે. તો તે ક્ષણે ઓમેગા t1 તે ક્ષણે આ વોલ્ટેજ છે આપણો. તો
એ જ પ્રકારે પ્રવાહનો આલેખ પણ આપણે જાણીએ છીએ. આ Im માઈનસ Im અને તેને અનુરૂપ અહીં ઓમેગા T1 સમયે વોલ્ટેજ અને ઓમેગા T1 સમયે તેની કળા અને ત્યારનો પ્રવાહનો ફેઝર છે. જો આ પ્રમાણે આપણે π/2 આગળ પહોંચી જઈએ તો π/2 આગળ જોઈ શકાય છે કે sin π/2 1 v બરાબર vm i બરાબર im. તો ત્યારે આપણે પીક ઉપર આવીશું અને આપણા ફેઝર્સ ક્રમશઃ ગતિ કરતા કરતા અહીં પહોંચી જશે. જ્યારે એ જ પ્રમાણે ક્રમશઃ તેની કિંમત આગળ લેતા જઈએ તો પરિણામ આપણને મળતું જાય. તો ધીમે ધીમે π/2 થી π મૂકીએ તો sin π0 0 v0 i0 એટલે તેના y અક્ષ પરના પ્રક્ષેપ 0 થશે. તો આ સમયની સાથે બદલાતા આવા પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર્સ દ્વારા આપણે તેના I અને V ના આલેખો દર્શાવી શકીએ છીએ. પ્રવાહ I અને આ છે વોલ્ટેજ V કે જે સમયની સાથે બંને સાઇન વિધેય મુજબ બદલાઈ રહ્યા છે. આ જે OA અને OB અનુક્રમે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર્સ છે તે ફેઝર્સ આ પ્રમાણે ભ્રમણ કરે છે તો તેની ભ્રમણની કોણીય આવૃત્તિ ધ્યાનમાં લઈશું ઓમેગા છે. તો ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ કે જે આપણા AC જનરેટરમાં ભ્રમણની આવૃત્તિ હતી તો તેટલી જ આવૃત્તિથી પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર્સ આ પ્રમાણે ક્રમશઃ ભ્રમણ કર્યા કરે છે. તેમના ભ્રમણની દિશા આપણે જોઈ શકીએ છીએ કે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ એટલે કે વિષમઘડી દિશામાં આપણને મળશે. અહીં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હતા તેથી બંનેના ફેઝર્સ વચ્ચેનો ખૂણો 0 છે એટલે કે બંને ઓવરલેપ થયેલા છે. પણ અન્ય પરિપથોમાં તેમની વચ્ચે વિવિધ અંશનો ખૂણો આપણે જોઈ શકીશું. આપણે અવરોધકને લાગુ પાડેલ AC વોલ્ટેજ તેની જે ચર્ચા કરી તે જ પ્રકારનો આગળનો મુદ્દો છે આપણો. ઇન્ડક્ટર ને લાગુ પાડેલ AC વોલ્ટેજ. તો ઇન્ડક્ટર એટલે જ ગુંચળો, પ્રવાહકારી ગુંચળો. આપણે પ્રકરણ 6 ની અંદર ઇન્ડક્ટરની ચર્ચા કરી ચૂક્યા. તો જે આત્મપ્રેરકત્વ ધરાવે તેવો ઘટક તેને ઇન્ડક્ટર તરીકે ઓળખીશું. તો ઇન્ડક્ટરને ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ હોય છે. છેવટે ઇન્ડક્ટર એ વાહક તારમાંથી બનાવેલું ગુંચળું છે. તેથી વાહક તારને કંઈક અવરોધ હોય તો ઇન્ડક્ટરને પણ કંઈક અવરોધ હોય. તો સામાન્ય સ્થિતિમાં ઇન્ડક્ટર એ અવરોધ ધરાવે છે. પણ અહીં આપણા મુદ્દામાં આપણે જે ઇન્ડક્ટર લઈ રહ્યા છીએ તે ઇન્ડક્ટર તેનો ઓહમિક અવરોધ એટલે કે તે ગુંચળાનો અવરોધ કે જે ઓહમના નિયમ મુજબ જૂલ ઉષ્મા સ્વરૂપે ઊર્જાનો વ્યય કરે તો તેવો ઓહમિક અવરોધ 0 છે. તો તેવું ઇન્ડક્ટર તેને આપણે શુદ્ધ ઇન્ડક્ટર તરીકે ઓળખાવીશું. તો અહીં સૌપ્રથમ પરિપથને ધ્યાનમાં લઈએ તો આ છે આપણો માત્ર ઇન્ડક્ટર ધરાવતો AC પરિપથ. AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન તેની સાથે આવું શુદ્ધ ઇન્ડક્ટર કે જેનો ઓહમિક અવરોધ 0 છે તે આત્મપ્રેરકત્વ ધરાવે છે L જેટલું. તેનું જોડાણ આવા વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન
એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે આપણે કર્યું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતું એક ઇન્ડક્ટર ગુંજળું ને એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. અહીં ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ એટલે જ અવરોધ, ગુંજળાનો અવરોધ 0 લીધેલ છે, એટલે કે શુદ્ધ ઇન્ડક્ટર છે. શુદ્ધ ઇન્ડક્ટર નો અર્થ તમારે ધ્યાનમાં લેવો જેનો ઓહમિક અવરોધ 0 હોય, જે જૂલ ઉષ્મા સ્વરૂપે કોઈ ઊર્જાનો વ્યય કરતું ન હોય તેવું ગુંજળું એટલે શુદ્ધ ઇન્ડક્ટર. તો એવું શુદ્ધ ઇન્ડક્ટર અહીં જોડ્યું છે. આપેલ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડવો છે આપણે. કિર્ચોફના બીજા નિયમ મુજબ, તો કિર્ચોફનો બીજો નિયમ કહે છે સિગ્મા E બરાબર 0. કોઈ t સમયે પરિપથનું કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થશે, એટલે કે લાગુ પડેલું વિદ્યુત સ્થિતિમાન V અને ઇન્ડક્ટરનું વિદ્યુત સ્થિતિમાન VL બરાબર 0. પણ આપણે જાણીએ છીએ કે VL ઇન્ડક્ટરનું વિદ્યુત સ્થિતિમાન અથવા ઇન્ડક્ટર એ બેક EMF ધરાવે છે અને તેના EMF નું સૂત્ર આપણે મેળવ્યું પ્રકરણ 6 ની અંદર E બરાબર -L di/dt. કારણ VL બરાબર -L di/dt. આ બધાનો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો 0. અહીં ઋણ નિશાની, જ્યાં ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે, એટલે કે ઇન્ડક્ટરનું એ વિદ્યુત સ્થિતિમાન EMF એ બેક EMF છે. લાગુ પાડેલ AC વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. આને આપણે સમીકરણ 1 કહીશું. લેતા માટે V ના બદલે Vm sin ઓમેગા t L di/dt બરાબર 0. માટે L di/dt બરાબર Vm sin ઓમેગા t. L નીચે આવે એટલે Vm L થશે. પહેલા L di/dt આ તરફ આવ્યા અને તેમાંથી L નીચે આવ્યા એટલે di/dt બરાબર Vm L sin ઓમેગા t થશે. તેનો અર્થ થાય પ્રવાહ સમયની સાથે બદલાઈ રહ્યો છે. di/dt પ્રવાહ એ સમય સાથે બદલાય છે. પ્રવાહ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે જ di/dt અને તે sin વિધેય મુજબ બદલાઈ રહ્યો છે. તેની કળા ઓમેગા t છે. di/dt ની કળા ઓમેગા t છે અને તેનું મહત્તમ મૂલ્ય એટલે કે કંપવિસ્તાર Vm L છે, જે દર્શાવે છે કે I માં
di upon dt એ sin omega t મુજબ બદલાય છે તથા તેનો કંપ વિસ્તાર Vm upon L છે. આવી આપણી સ્થિતિને અનુરૂપ આપણે સૂક્ષ્મ પ્રવાહ dt જેટલા સમયમાં વહેતો સૂક્ષ્મ પ્રવાહ di નું સૂત્ર કહી શકીએ તો di બરાબર Vm upon L sin omega t dt. આવા આ સૂક્ષ્મ પ્રવાહમાંથી t જેટલા સમયમાં પસાર થતા કુલ પ્રવાહનું સૂત્ર મેળવવા માટે સંકલન લેતા માટે સંકલન di બરાબર સંકલન Vm upon L sin omega t dt. અહીં કંઈ જ નથી એટલે 1 અને 1 નું સંકલન જેની સાપેક્ષમાં થતું હોય તે મળે. 1 એટલે જ I ની 0 ઘાત અને સંકલનના સૂત્રને આપણે ધ્યાનમાં લઈએ તો સંકલન xn dx બરાબર xn+1 upon n+1 એટલે I ની 0 ઘાત તેનું સંકલન થાય I ની 1 ઘાત ભાગ્યા I એટલે જ પ્રવાહ I બરાબર અહીં Vm upon L વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ બંને અચળ એટલે સંકલનની બહાર લઈએ તો Vm upon L સંકલન sin omega t dt તથા સંકલન લઈએ એટલે અચળાંક મૂકવો પડે તો કોઈ અચળ પદ sin omega t dt તેનું સંકલન કરવું છે તો સંકલનના સંબંધને ધ્યાનમાં લઈએ sin t નું સંકલન જો કરવું હોય તો તે સંકલન cos t થાય. સંકલન sin t dt બરાબર cos t. પણ આપણા કિસ્સામાં t ની સાપેક્ષે સંકલન છે અને અંદર t ના બદલે ઓમેગા t છે એટલે સૌપ્રથમ તેનું સંકલન cos ઓમેગા t પણ t ના બદલે ઓમેગા t છે તેથી તેનું વિકલન નીચે ફરીથી લેવું પડે તો d/dt of omega t. આ પદને તમારે ધ્યાનમાં લેવું. જો અહીં t જ હોત તો cos t cos t થતા પણ t ની સાપેક્ષે સંકલન છે અને અંદર ઓમેગા t છે માટે તેનું ફરીથી વિકલન કરી અને ભાગવાનું છે પ્લસ અચળ. અચળ એ સંકલનનો અચળાંક છે. ઓમેગા t નું સંકલન કરવા ઓમેગા અચળ છે તેને બહાર લઈએ તો dt/dt 1 થાય માટે આપણો જવાબ બને Vm upon omega L cos omega t plus અચળ I બરાબર. તો પ્રવાહનું આ પ્રમાણેનું કંઈક સૂત્ર તૈયાર થયું. આપણે આવા અચળાંકના સંદર્ભમાં ધ્યાનમાં લઈશું તો એ અચળાંક એ સંકલનનો અચળાંક છે પણ આપણા આવા AC પરિપથમાં વોલ્ટેજ જ્યારે 0 છે એટલે કે વોલ્ટેજ એ શૂન્યની આસપાસ દોલન અનુભવે છે તેનું મહત્તમ મૂલ્ય Vm અને ન્યૂનતમ મૂલ્ય આપણા સૂત્ર પ્રમાણે મહત્તમ મૂલ્ય Vm અને ન્યૂનતમ -V શૂન્યની આસપાસ વોલ્ટેજના દોલનો થઈ રહ્યા છે સાઇન વિધેય મુજબ. તેથી પ્રવાહ પણ શૂન્યની આસપાસ જ દોલનો કરતો હોય સમય સાથે શૂન્યની આસપાસ પ્રવાહ પણ દોલનો કરશે. તેથી તેમાં કોઈ અચળ પ્રવાહ કે અચળ પદ હોતું નથી. તેથી આ અચળાંકને આપણે શૂન્ય લઈશું. અહીં અચળ એ સંકલનનો અચળાંક છે
પરંતુ વોલ્ટેજ V એ શૂન્યની આસપાસ દોલનો કરે છે, તેથી પ્રવાહ I પણ શૂન્યની આસપાસ દોલનો કરતો હોવાથી અચળ પ્રવાહ શૂન્ય મળે, તેથી અચળાંક શૂન્ય લેતા. તો અચળાંકને આપણે શૂન્ય લઈ રહ્યા છીએ, તો અચળાંક શૂન્ય લેતા માટે I બરાબર Vm upon omega L cos omega t. તો આવા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર તૈયાર થયું. આ સૂત્રમાં આપણે સાઇન વિધેય લાવ્યું છે, જેથી વોલ્ટેજના સૂત્ર સાથે કળાની સરખામણી કરી શકાય. સમીકરણ 2 પરંતુ sin omega t minus pi by 2 બરાબર minus cos omega t હોવાથી, તો આ પદ કઈ રીતે મળે તેને સહેજ સમજી લઈએ. તો sin pi by 2 minus theta આપણે ચરણની અનુરૂપ સ્થિતિ પ્રમાણે આ બાબત શીખી ચૂક્યા છીએ. sin pi by 2 minus theta બરાબર pi by 2 આવે એટલે sin ના cos થાય, અને pi by 2 minus એટલે પ્રથમ ચરણમાં sin ધન એટલે cos omega t. sin pi by 2 minus theta બરાબર cos theta. અહીં minus cos omega t છે, એટલે માઈનસ લેવા માટે આપણે અહીંથી માઈનસ ને કોમન લઈશું, તો minus sin omega t minus pi by 2 બરાબર cos omega t. અંદરથી ઋણ ચિહ્નને બહાર લીધું છે. અહીં પણ તમારે ધ્યાનમાં લેવું કે sin અને tan માંથી અંદરના ખૂણામાંથી ખૂણાનું ઋણ ચિહ્ન બહાર આવશે, જ્યારે cos માં અંદરથી બહાર આવતા તે ધન થાય છે. તો આપણા આ સંબંધને અનુરૂપ અહીં આપણે minus cos omega t ના બદલે sin omega t minus pi by 2 લખી શકીએ છીએ. હોવાથી પ્રવાહનું સૂત્ર આપણું તૈયાર થાય. I બરાબર minus cos omega t ના બદલે Vm upon omega L sin omega t minus pi by 2 સમીકરણ 3. તો પ્રવાહ સમયની સાથે આ પ્રમાણે બદલાઈ રહ્યો છે. વળી અહીં આપણે I બરાબર Vm upon omega L sin omega t minus pi by 2 એમાં sin નો સહગુણક Vm upon omega L તે પ્રવાહનું પરિમાણ ધરાવે છે અને તે મહત્તમ પ્રવાહનું સૂચન કરે છે. તેથી I બરાબર Im sin omega t minus pi by 2, જેને આપણે સમીકરણ 4 લઈશું, જ્યાં Im એટલે જ Vm upon omega L, પણ મહત્તમ પ્રવાહ એટલે જ મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ સંબંધને અનુરૂપ ઓમેગા L ના બદલે આપણે લખી શકીએ છીએ XL. આને આપણે સમીકરણ 5 કહી શકીએ છીએ. તેમાં XL કોના બદલે લખ્યા ઓમેગા L. X એ રિએક્ટન્સ ની સંજ્ઞા છે. ગુંજળાના રિએક્ટન્સ માટે
એટલે કે ઇન્ડક્ટરના રિએક્ટન્સ માટે આપણે XL લખીશું. તો XL બરાબર ઓમેગા L ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. જેમ અવરોધમાંથી પ્રવાહ વહે ત્યારે આપણે ઓહમનો નિયમ નોંધ્યો IN બરાબર Vm/R. તો એ જ પ્રકારે આવા L ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાંથી AC પ્રવાહ પસાર થાય, ઓમેગા કોણીય આવૃત્તિનો AC પ્રવાહ પસાર થાય તો IN બરાબર Vm/XL. XL એટલે જ અવરોધ, પણ XL કોના બદલે લખ્યા તો ઓમેગા L ના બદલે. તેને આપણે નામ આપીશું આ ગૂંચળાનો ઇન્ડક્ટરને AC પ્રાપ્તિ સ્થાન સાથે જોડ્યા ત્યારે તેનો અસરકારક અવરોધ, જેને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માટે X અને ઇન્ડક્ટર માટે L સંજ્ઞા લીધી છે. તો XL બરાબર ઓમેગા L. ઓમેગા L નો એકમ જો આપણે મેળવીએ તો તે એકમ એ અવરોધનો એકમ આપણને મળશે આપણા સંબંધ મુજબ. XL બરાબર Vm/In, V/I એટલે જ ઓહમ. તો તેનો એકમ ઓહમ છે. તો ગૂંચળાનો અસરકારક અવરોધ તેનો એકમ ઓહમ થશે. બીજી બાબત XL બરાબર ઓમેગા L સંબંધ આપણને માહિતી આપે છે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ પ્રવાહ કે વોલ્ટેજની કોણીય આવૃત્તિના સપ્રમાણમાં છે. XL એ ઓમેગાના સપ્રમાણમાં છે. કોણીય આવૃત્તિ વધતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે અને કોણીય આવૃત્તિ ઘટે તેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટે છે. તો ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તૈયાર થયો. આમ આપણા આવા ઇન્ડક્ટરને AC પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈએ તો લાગુ પાડેલા વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t હતા અને તેના કારણે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ સમીકરણ 4 મુજબ I બરાબર In sin ઓમેગા t pi/2 થશે. આપણે સમીકરણ 1 અને 4 દ્વારા કહી શકીએ છીએ કે પ્રવાહ અને વોલ્ટેજ તેમની કળા સમાન નથી. અહીં કળા ઓમેગા t અને અહીં કળા ઓમેગા t pi/2 એટલે કે વોલ્ટેજની કળા કરતા પ્રવાહની કળા pi/2 જેટલી બાદ કર્યો એટલે ઓછી છે. આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં pi/2 જેટલો પાછળ છે. તો પ્રવાહ pi/2 જેટલો ઓછી કળા ધરાવે છે એટલે કે વોલ્ટેજ કરતા pi/2 જેટલો પાછળ છે. આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં જોયું કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે. ત્યાં સૂત્ર હતું V બરાબર Vm sin ઓમેગા t, I બરાબર Im sin ઓમેગા t. કળા સમાન હતી પણ અહીં પ્રવાહ પાછળ છે, pi/2 જેટલો પાછળ થશે. તો આપણે આવા AC પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર ડાયાગ્રામ દોરી અને તેના આલેખની વાત કરવી છે.